ગુજરાતના કમાઉ દીકરા કચ્છની અવગણના થઈ રહ્યા હોવાનું કચ્છ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આપણા કચ્છમાં મેં પહેલાં પર વાત કરી કે ભૌગોલિક સ્થિતિ એવી છે કે આખા રાજ્યમાં સૌથી વધારે જો રેવન્યુ આપતો જિલ્લો હોય તો આપણો કચ્છ જિલ્લો છે। કચ્છમાં મારા જાણવા મુજબ આ સરકારને 1 લાખ કરોડથી પણ વધારે એટલી આવક ખાલી કચ્છમાંથી છે। એની સામે એમણે કચ્છને શું આપ્યું? કચ્છમાં બંદરો આવેલા છે, અહીંયા કને ખનીજ છે, અહીંયા કોયલાનું છે, પછી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોય, ટોલ ટેક્સ હોય, પછી સ્ટેમ્પ ડ્યુટી હોય, રોયલ્ટી ગ્રાન્ટ હોય, એમાંથી ખૂબ સરકારને આવક છે। પરંતુ આવકની સામે આ રૂપિયા વપરાય ક્યાં છે? ખરેખર તો જે જિલ્લામાં આવક થઈ હોય ત્યાં સરકારની ઉદાર નીતિ હોવી જોઈએ। તો એના બદલે અત્યારે જુઓ તો આ સરકારે આપણને ખૂબ અત્યારે જિલ્લાને અન્યાય કરી રહ્યો છે। કચ્છ એટલે વિશાળ જિલ્લો છે, 400 કિલોમીટરનો એક શહેરેથી તમારે અબડાસાથી લખપતથી આપણે આડેસર જાઓ એટલે 400 કિલોમીટર જેટલું અંતર થાય। આટલો મોટા જિલ્લામાં એને પૂરતા જો પૈસાની ફાળવણી ન થાય તો આ જિલ્લાનો વિકાસ ક્યાંથી શક્ય બને? વિચાર કરો, આજે તમે જાઓ ગામડામાં તો ક્યાંક આંગણવાડીના મકાનો હાવ જર્જરિત છે, ક્યાંક પ્રાથમિક શાળાઓના મકાન જર્જરિત છે, અને ખાસ કરીને આપણે મહેકમની વાત કરું તો આખા જિલ્લામાં અત્યારે મહેકમ ખૂબ જ ઓછું છે। તો સરકારે બીજા જિલ્લાઓમાં ગુજરાતમાં મહેકમ પૂરું હોય અને આપણા જિલ્લામાં અધૂરું કેમ? અને એને કારણે બધા લોકો તકલીફ અને હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે। તો આ જિલ્લાને માત્ર વાતું સરકાર કરે છે। કચ્છ જિલ્લામાં વારંવાર આવે છે એ વાત સાચી, પણ એના કારણો બીજા પણ જુદા હોઈ શકે, કારણ કે અહીંયા ઉદ્યોગો એટલા બધા આવેલા છે। તો ઘણા ઉદ્યોગોમાં રાજનેતાઓની સીધી ભાગીદારી છે, ઘણા એના ભાગીદારીને લઈને વારંવાર આવે છે। ઘણી આજે આપણા જિલ્લામાં ઘણા નેતાઓએ ભાજપના મોટી જમીનો ખરીદેલી છે, એના માટે પણ આવી રહ્યા છે। ઘણા ખેતીવાડીમાં પણ, બાગાયત ખેતીમાં પણ ઘણા નેતાઓની ભાગીદારી છે, આપણે બધાને ખ્યાલ છે। અને કચ્છની જમીન છે એ ખરેખર મૂળ કચ્છના લોકોને મળવી જોઈએ, એને બદલે આ સરકાર ઉદ્યોગોને પધરાવી અત્યારે રહ્યા છે। વિચાર કરો, 30 વર્ષ થયા આ સરકારને ગુજરાતમાં, તો કેટલા ખેડૂતોને ખેતી માટેની જમીન આપી? નથી આપી। મીઠાની જમીનો પહેલાં કોંગ્રેસની સરકારમાં 10-10 એકર કરીને નાના ગરિયાઓને અપાતી। આ સરકારે આ જમીનો કોને આપી દીધી? તો આપણે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે। ગૌચર જમીનો ઉપર દબાણ અત્યારે લોકોએ ભૂમાફિયાઓ કરેલા છે, એ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ અને આગેવાનો સાથે જોડાયેલા છે। ખનીજ ચોરી પણ એટલી જ બધી થઈ રહી છે। હજી તો આપણી જે આવક છે એ જો ખરેખર નીતિથી અને સચ્ચાઈથી કામ સરકાર કરે તો 1 લાખની જગ્યાએ કદાચ 5 લાખ કરોડની આવક આ લોકોની સરકારની થઈ શકે એવી છે। પણ સરકાર માત્ર ને માત્ર કચ્છમાંથી લૂંટવાનું કામ કરે છે, બાકી કચ્છને મળવું જોઈએ એના પ્રમાણમાં ખૂબ ઓછું મળે છે। આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ એક એવો વિસ્તાર છે કે કદાચ રાજ્યનો સૌથી વધારે જમીન ધરાવતો ખુલ્લી જમીન, સરકારી જમીન, ગૌચર જમીન, પડતર જમીન આ બધી કચ્છમાં જ વધારે છે, અને એનો લાભ આ સરકાર લઈ રહી છે। પણ એની સામે ખરેખર કચ્છને ભાગીદારી લોકોની થવી જોઈએ, એ નથી થઈ। આજે ઉદ્યોગો આવ્યા છે તો ઉદ્યોગોમાં રોજગારી કેને મળે? બહારના લોકો રોજગારી મળે, કચ્છને શું મળ્યું? આજે ઉલટાનું ક્રાઇમ વધારે મળ્યું કચ્છને, કચ્છના ગુનાખોરીનું પ્રમાણ વધ્યું બહારના લોકોના આવવાથી, તો કચ્છના ભાગે તો ક્રાઇમ આવ્યું। બીજું, અત્યારે પર્યાવરણની દૃષ્ટિએ જોઈએ તો એટલું બધું નુકસાન થઈ રહ્યું છે, તો મોટી બીમારીઓ કચ્છના લોકોને મળી કે આ પર્યાવરણને કારણે આજે બીમારીનું પ્રમાણ, આપણે અહીંયા કચ્છમાં કેન્સરનું પ્રમાણ નહીવત હતું, અત્યારે કેન્સર તમે વિચાર કરો દિવસે દિવસ આમ એકદમ માની લો વધતું જાય। એનું કારણ શું? કે ક્યાંક ને ક્યાંક પર્યાવરણનું જે આ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે એનો ભોગ આપણી કચ્છના લોકો, કચ્છની જનતા થઈ રહી છે। હમણાં અમારે ગાંધીધામની બાજુમાં એક ફેક્ટરી, ત્યાં બાજુમાં જ સ્કૂલ, જ્યાં બાળકો ફેક્ટરીની જોડાજો, તમે રહી ન શકો એના ઘરો ઉપર તમે જુઓ તો એટલી આખા, તમે સવારે ઉઠો એટલે આખી સતકારી તમને દેખાય, કપડાં હોય એના ઉપર એટલા કારા, જનાવર હોય તો એ તમને આખો કલર બદલી ગયો હોય એવા લાગે। તો આ હાલત આપણા જિલ્લાની છે, માત્ર આપણા ભાગે પર્યાવરણ ને આવું ક્રાઇમ જ આવ્યું છે, બાકી ફાયદો તો બહારના લોકો અને બહારના ઉદ્યોગપતિઓ આપણે અહીંયા લઈ રહ્યા છે। ઉદ્યોગપતિઓથી આપણને ફાયદો અત્યારે દેખાતો હોય, પણ હકીકતમાં
મૂળ જે ખેડૂતો છે એમાં 30 થી 35% ખેતીની જમીનો એની વેચાઈ ગઈ છે. વડીલો પાર્જિત જમીન ઓછી થઈ છે, વધી નથી લોકો પાસે. તો આનો લાભ કચ્છને કેવી રીતે મળ્યો કહેવાય તો ખરેખર જે સરકાર અત્યારે આવક મેળવે છે એની સામે જો સરકાર કચ્છને વિશેષ દરજ્જો આપી અને ખરેખર એને કચ્છને માટે કામ કરવું જોઈએ, એના માટે વિચારવું જોઈએ. આજે પણ બની પચ્છમ જેવા વિસ્તારોમાં કોઈ સરકાર નિર્ણય નથી લઈ શકતી. આજે પણ ત્યાં એ ગામડાઓને મહેસૂલનો દરજ્જો આપણે આપી શક્યા નથી. તો ખરેખર અત્યારે ત્યાં લોકો સામાન્ય કામ કરવું હોય તો નથી કરી શકતા. તો આવા જે પ્રશ્નો છે, આવા ઇસ્યુ છે, ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, એના પર આપણે ઉકેલ આવે એના માટે સરકારે કામ કરવું જોઈએ. તો સરકાર જે રીતે અહીંયાથી આવક મેળવે છે એના પ્રમાણમાં આ કચ્છનો વિકાસ થાય વધારેમાં વધારે એની પણ સરકારે ચિંતા કરે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું.